હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી શિયાળા માટે સ્પેશિયલ ગાજરની ખીરની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો જો તમે ગાજરનો હલવો ખાઈને કંટાળી ગયા હોય તો તમે એકવાર આ રીતે ગાજરની ખીર બનાવીને ટ્રાય કરજો, તો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે। તો એકદમ ટેસ્ટી એવી આપણી આ ગાજરની ખીર બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા આ રીતે 3 પીસ આ રીતે ગાજર લીધા છે, તેને મેં આ રીતે છાલ ઉતારીને એકદમ સરસ ક્લીન કરી અને પછી લઈ લીધા છે। તો હવે આપણે તેને છીણવા માટે આ રીતે ઝીણી જે છીણી આવે છે તેનાથી આપણે તેને છીણવાની છે, મેશ કરવાની છે, જેથી કરીને આપણે તેના આખા અને મોટા ટુકડા ના રહે એટલા માટે આપણે આ રીતે ચાણા ગ્રેટરથી આપણે તેને ગ્રેટ કરી લઈશું। અને હવે આપણે આ રીતે 3 ચમચી જેટલા મેં ચોખા લીધા છે। આ રીતે આપણે જે રેગ્યુલર ચોખા આવે છે તે જ આપણે લીધા છે। અને હવે આપણે તેમાં થોડું ગરમ પાણી એડ કરી અને આને 10 થી 15 મિનિટ આપણે પલાળી અને પહેલાં રાખી દેવાના છે। તો આ રીતે આપણે આને 15 મિનિટ જેવું ચોખાને પલાળીને રાખી દઈશું અને પાણી ગરમ હોવું જોઈએ। તો આ રીતે આપણે બધા જ ગાજરની સરસ એવી સીણ બનાવી અને રેડી કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણા ગાજરનો એકદમ સરસ કલર છે। તો આ રીતે આપણે આને એકદમ સરસ સીણી લીધી છે। તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ। તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે અને એકદમ સરસ પોચા થઈ ગયા છે। હું તમને એક દાણો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો તે આસાનીથી તૂટી જાય છે। તો આપણા દાણા છે તે એકદમ સરસ એવા પલળી ગયા છે। તો આમાંથી બધું જ પાણી કાઢી અને આ રીતે હાથ વડે આપણે દાણાને થોડા આ રીતે મેશ કરી લેવાના છે, એટલે કે 2 ભાગમાં તોડી લેવાના છે, જેથી કરીને આપણે ખીર બનાવીએ ત્યારે આપણા દાણા છે તે એકદમ સરસ ચડી જાય એટલા માટે। તો હવે આપણે ખીર બનાવી લઈશું। તો તેના માટે આપણે એક પેનમાં આપણે 2 ડાંકલી જેટલું તેલ કે ઘી લઈ લેવાનું છે। જો તમને ઘી પસંદ ના હોય તો આ રીતે મારી રીતે આ રીતે તેમાં તેલમાં પણ બનાવી અને ટ્રાય કરી શકો છો। આ હલવો તેલમાં પણ એકદમ સરસ લાગે છે। તો આપણે 2 ડાંકલી જેટલું અહીંયા મેં તેલ લીધું છે, તમે તેલની જગ્યાએ ઘી લઈ શકો છો। અને હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરને છીણીને રાખ્યા છે ગ્રેટ કરીને તે બધું જ ગાજરનું આપણે સીણ છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે। અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને આ રીતે હલાવતા જઈ અને 5 થી 6 મિનિટ જેવું આપણે આને સાતળી લેવાનું છે, જેથી કરી અને આપણા ગાજર છે તે એકદમ સરસ કૂક થઈ અને સોફ્ટ થઈ જાય એટલા માટે। તો તમે જોઈ શકો છો કે થોડી જ મિનિટમાં આપણા ગાજર એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, એટલે કે આપણા ગાજર છે તે એકદમ સરસ થોડા સોફ્ટ થવા માંડ્યા છે। તો આ રીતે આપણે આને એકદમ સરસ સોફ્ટ કરી અને કૂક કરી લઈશું। અને આપણા ગાજર એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ છે તેને મેં ગરમ કરી લીધું છે, તે આપણે તેમાં એડ કરી લઈશું। તો આપણે આ રીતે દૂધને ગરમ કરી અને પછી આપણે ખીરમાં એડ કરીશું તો આપણું ખીર છે તે એકદમ ફટાફટ ઉકળવા માંડશે અને એકદમ ઝટપટ ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જશે। જો આપણે ઠંડુ દૂધ તેમાં એડ કરીશું તો આપણે દૂધને ગરમ થતાં થોડી વાર લાગશે, એટલા માટે આપણે દૂધને ગરમ કરી અને પછી તેમાં એડ કરવાનું રહેશે। અને હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તે બધા જ ચોખા આપણે આમાં એડ કરી દેવાના છે, જેથી કરી અને આપણા ગાજર અને ચોખા એક સાથે સારી રીતે કૂક થઈ અને એકદમ સારી રીતે ચડી જાય એટલા માટે। તો હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈએ અને આપણે દૂધને એકદમ સરસ ક્રીમી અને એકદમ સરસ થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું રહેશે। તો આ રીતે આપણે હલાવતા જઈએ અને આને આપણે કૂક કરી લઈશું। તો થોડીક જ વારમાં આપણું દૂધ છે તે થોડું બળી ગયું છે, તમે જોઈ શકો છો કે ત્યાં થોડું ઓછું થઈ ગયું છે આપણું દૂધ। તો આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે અને આને આપણે એકદમ પ્રોપર એવું આપણી ખીર છે તે થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાની રહેશે અને આપણા ચોખા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયેલા હોવા જોઈએ। તો 5 થી 10 મિનિટમાં જ આપણી ખીર છે તે એકદમ સરસ થોડી એવી થીક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ ખીર બનતા આપણે 15 જ મિનિટની વાર લાગશે। તો આપણું દૂધ એકદમ સરસ થોડું ઓછું થઈ જાય એટલે આપણે તમને જેટલી પસંદ હોય ગળ્યું ખાવાનું તે પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરી દેવાની। તો મેં અહીંયા 1/4 કપ જેટલા ખાંડને લઈ લીધી છે। તો આમાં આપણી ખીર હોય છે તે વધારે પડતી ગળી હોય તો તે ખાવામાં મજા ના આવે, એટલે આપણે આને નોર્મલ એવી ગળી રાખવાની। અને હવે આપણે ખાંડને એકદમ સારી રીતે ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું રહેશે। તો આ રીતે હલાવતા જઈએ અને કન્ટિન્યુ આપણે આને કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં બધું જ દૂધ બળી અને એકદમ સરસ આ રીતે થોડી થીક એવી આપણી ખીર છે તે બની અને રેડી થઈ ગઈ છે અને આપણી ખાંડ પણ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। તો આપણી ખીર છે તે એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હું તમને આ રીતે એક ચોખાનો દાણો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે।
તો હવે આપણે આમાં એકદમ સરસ ફ્લેવર માટે થોડું આ રીતે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું. આ રીતે ઇલાયચીનો પાવડર આપણે આમાં એડ કરવાથી એકદમ સરસ આપણી ખીરનો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને એકદમ સરસ ઇલાયચીનું ફ્લેવર આપણી ખીરમાં આવી જાય છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ ધીમા ગેસે આપણે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું. અને હવે મેં અહીંયા કાજુ બદામ અને થોડા આ રીતે કિસમિસને આ રીતે લઈ લીધા છે ડ્રાયફ્રૂટમાં, તે આપણે તેમાં એડ કરી દઈશું. તો તમને કોઈ પણ જે ભાવતા ડ્રાયફ્રૂટ હોય તે તમે આમાં એડ કરી શકો છો. તો હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી દઈશું ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણી જે ગાજરની ખીર છે તે બની અને રેડી થઈ ગઈ છે. તો એકદમ ટેસ્ટી એવી ગરમા ગરમ ગાજરની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ગરમા ગરમ જ સર્વ કરી લેવાની છે. તો આ રીતે આપણે આને ગરમ હોય ત્યારે પણ ખાઈએ તો પણ એકદમ સરસ લાગે અને ઠંડી થયા પછી પણ આ ખીર ખાવામાં એકદમ ટેસ્ટી જ લાગે છે. તો આપણી ખીર છે તે એકદમ સરસ એવી આપણે સર્વ કરી દીધી છે. તો હવે આપણે તેમાં થોડા આ રીતે ડ્રાયફ્રૂટથી આપણે તેને ગાર્નિશ કરી દઈશું. તો શિયાળામાં ખાવાની મજા આવે તેવી ગરમા ગરમ એકદમ નવી જ રીતે આપણી શિયાળા માટે સ્પેશિયલ ગાજરની ખીર છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો દોસ્તો તૈયાર છે આપણી ગાજરની ખીર.